જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો? બધા મજામાં જ છો? તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે ને ટ્રાફિક પણ જો અત્યારે ત્રણેય લાઈનના ટેબલ બધા ફૂલ ચાલુ થઈ ગયા છે. અને આ બાજુ બધી જો ભાઈ નાસ્તાની તૈયારી હાલે છે અને ગાંઠિયાને એવું બનાવવાનું હોય જો ભાઈ ગાંઠિયા વણવાનું ચાલુ કરી દીધું છે. અને ઓલી બાજુ આપણે જમવાનું ચાલુ છે. મસ્તના ભાઈ પોસા વણેલા ગાંઠિયા બનાવી નાખવી. તો ભાઈ ગાંઠિયા વણવાનું ચાલુ કરી દીધું. તો પાછળ ટોકન પણ લઈ લીધા જ છે. ત્યાં તો બની ગયા છે ને હવે આપણે ભજીયાની તૈયારી કરી હતી એટલે ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું હોય. તો પહેલાં આપણે મરચાંના ભજીયા બનાવવાનું ચાલુ કર્યું હોય અને પછી ધીમે ધીમે બીજા ભજીયા બનાવશું. તો પહેલાં મરચાંના બનાવી નાખવી અને વાટી દાળના તો બનાવી નાખ્યા છે પણ હજી તો એ પાસે બનાવવાના થાય છે. તો ભજીયા પાકી જવા આવ્યા છે અને ભજીયા પતરીના, વાટી દાળના અને મરચાંના 3 ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો આ ભજીયા ઉતરે એટલે 3 ભજીયા બનીને કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જે જોયું એમ લાઈવ ગરમા ગરમ પણ આપણે બનાવીને આપવાના હોય. ભજીયાનો થાળો અત્યારે ભરી દીધો છે ને શામાં ટ્રાફિક છે. તો શામાં આપણે જો ટોકન સિસ્ટમ છે, 10 રૂપિયાની અડધી શા છે ને ટોકન લઈને જેને શા પીવે ને ટોકન પહેલાં લેવા પડે. તો ભાઈ શામાં પણ એવો ટ્રાફિક છે, જમવામાં એવો ટ્રાફિક હોય ને નાસ્તામાં હોય ને અત્યારે તો ભાઈ રોંઢો થઈ ગયો અને શામાં પણ એવો ફૂલ ટ્રાફિક અત્યારે ચાલુ છે. અને ગમે ત્યારે આવો તમે 24 કલાકમાં ગમે ત્યારે આવો ને તમને આવો નવો ટ્રાફિક તમને માલધારી હોટલમાં જોવા મળશે. તો વાવાઝોડું ને વરસાદ બે ભેગો હતો અને વાવાઝોડું વરસાદ બે આવીને તો વી ગયો છે. હવે જો ધીમું સાટા ખાલી કરે અને વરસાદ રહી ગયા પછી સીન પણ આપણે એવો ને એવો ટ્રાફિકનો હે. જો ભાઈ ટ્રાફિક તોય વરસાદ હતો તો એટલું હતું, વરસાદ નથી ને રહી ગયો ને તોય એટલું આપણે ટ્રાફિક છે. બહારથી ને આવી કાંઈક હોટલ દેખાય ભાઈ માલધારી હોટલ. ને પછી આપણે ધીમે ધીમે હવે હાનની તૈયારી કરવાની છે. તો ફુલ્લવડી મેથીના ભજીયા બને છે લાઈવ ગરમા ગરમ મેથીના ભજીયા. જો ભાઈ આખું બક્કડીયું ભરી દીધું છે અને જે બનાવવાનું ચાલુ જ છે કારણ કે ઓર્ડર આવતો જાય ને એમ લાઈવ ગરમા ગરમ મેથીના ભજીયા બનાવીને આપીએ. મેથીના તો તમને જ્યારે આવો ને ત્યારે તમને મળે છે. બીજા પણ ભજીયા તમારે જ્યાં કાંઈ ખાવાની ઓર્ડર પ્રમાણે તમને ગરમ બની જાય. તો હવે આખું બકડીયું કેવું ભરસક થઈ ગયું છે, હજુ બનાવવાનું ચાલુ જ છે. આપણે 1.5 કિલોનો ઓર્ડર આવી ગયો હોય એટલે આખું બકડીયું ભરી દીધું હોય. અને આવા જ ઓર્ડર મોટા ઓર્ડર બધે તો ચાલુ જ હોય. અને એમાં વરસાદ આવી જાય પછી ભાઈ ભજીયા વધારે હાલે. તો પાકી જાય એટલી વાર રહીશું પછી આપણે ગ્રાહકને આપી દેવી. તો જો ભાઈ ભજીયા પાકવાની તૈયારી છે. થોડીક વારમાં આપણે ભજીયા બનીને કમ્પ્લીટ થઈ જાય છે અને પોસા રૂ જેવા ભજીયા થાય આવ.
હાલો તો આપણે ભજીયા બની ગયા છે અને હવે બની જાય ને પછી આપણે ગ્રાહકને આપી દઈએ. હવે આખી થાળી ભરાઈ ગઈ છે ભજીયાની. નીચે પડ્યા એટલે 1.5 કિલોનો ઓર્ડર છે. હાલો હવે ગ્રાહકને આપણે આપી દેવી અને આપણે જમવા બેસી ગયા છે ને જમવામાં તો દાળ બાટી ને ભૂંગળા ને દૂધ ને એવું લઈ લીધું અને હવે આપણે જમી લેવી. તો જમવાનું આપણે સોળી નાખ્યું હોય દાળ બાટી સોળ નાખીને પછી દાળ નાખીને હાલો આપણે જમી લેવી. તો આજનો દિવસ કંઈક આવી રીતે ગયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય માતાજી, જય